પારડી હાઈવે પર રાત્રિના ડાયવર્ઝન નિશાનના અભાવે ટેમ્પોએ બ્રેક મારતા અન્ય ટેમ્પો ઘૂસી ગયો। પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર પ્રજાપતિ હોલ સામે બ્રિજ ઉપર પડેલા ખાડાને કારણે અકસ્માત સર્જાયો હતો। હાઈવે પર ચાલી રહેલા ગોકુળ ગતિના રિપેરિંગ કામને લઈ લોકો પહેલેથી જ ભારે પરેશાન છે, ત્યારે ખાડાના કારણે ફરી એકવાર અકસ્માતની ઘટના બની હતી। પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર રાત્રિના સમયે વાપી તરફ જતો એક ટેમ્પો નંબર MH48CB3749 ચાલકને બ્રિજ ઉપર ડાયવર્ઝન નજરે ન પડતા તેણે અચાનક ઇમરજન્સી બ્રેક મારી હતી, ત્યારે પાછળથી આવી રહેલો બીજો ટેમ્પો નંબર MH04MH3817ના ચાલકે કાબુ ગુમાવી ધડાકાભેર પ્રથમ ટેમ્પો પાછળ ઘૂસી ગયો હતો। અકસ્માતમાં પાછળના ટેમ્પોનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા। પારડી પોલીસ 108 એમ્બ્યુલન્સ તેમજ પારડી ફાયર વિભાગ સ્થળ ઉપર આવી પહોંચી ક્રેનની મદદે ચાલકને કલાકની જહેમતે બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયો હતો। હાઈવે ઓથોરિટીનો એક પણ પ્રતિનિધિ ઘટના સ્થળે ન ફરકતા બેદરકારી સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। હાઈવે પર ગોકુળ ગતિએ ચાલી રહેલ કામગીરીને લઈ તથા ડાયવર્ઝનના સ્પષ્ટ નિશાન અને લાઇટિંગની સુવિધા ન હોવાથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈ ફરી અકસ્માત સર્જાતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો। ઓવરબ્રિજ ઉપર સિમેન્ટ કોન્ક્રીટનું કામ ચાલુ છે। ડાયવર્ઝન આપેલા છે। ડાયવર્ઝનના લીધે અહીંયા કોઈ હાઈવેની ઓથોરિટીએ એવા કંઈ બેરિકેડ લગાવ્યા નથી કે રાત્રે કોઈ લાઇટ જે સિગ્નલ લાઇટ જે પડવી જોઈએ અને ડ્રાઈવરને ખ્યાલ આવવો જોઈએ એ આવ્યો નથી, જેના લીધે જે અકસ્માત છે તેમાં વાહનો ચાલતા હતા એમાં પાછળથી વાહન બીજું અથડાઈ ગયું અને એની ચેસીસ એકબીજા જોડે જોઈન્ટ થઈ ગઈ। એના લીધે જે ડ્રાઈવર છે અત્યારે બચાવ કામગીરી ચાલુ છે। અત્યારે સ્થળ ઉપર અત્યારે પોલીસની ટીમો આવી ગઈ છે ક્યારની। 108ની એમ્બ્યુલન્સ ક્યારથી ઊભી છે કે જે ડ્રાઈવર છે એને બહાર કાઢવામાં આવે, અને સ્થાનિક લોકો જે સેવાભાવી લોકો છે જે અમારા જેવા એ લોકો આવી ગયા છે અને ક્રેન આવી છે। ક્રેનથી વાહનને કાઢવાની કોશિશ કરી અને વાહનને જેમ તેમ બે વાહનો જોઈન્ટ હતા એને કાઢી મૂકવામાં આવ્યા છે। હજુ પણ જે ડ્રાઈવર છે અંદર ફસાયેલો છે અને ડ્રાઈવરને કાઢવાની પૂરેપૂરી કોશિશ ફાયર ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। અને આ જે હાઈવેનું જે કામ ચાલે છે આજે મહિનાઓથી નગરમાં પારડી શહેરની અંદર ખૂબ જ ત્રાસદાયક જે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે, ડાયવર્ઝન જેવું આપવામાં આવ્યું જ નથી। વાહનો જ સર્વિસ રોડ ઉપરથી જાય છે, એના માટેની કોઈ ફેસિલિટી આપવામાં આવી નથી, કંઈ આપવામાં આવ્યું મળે, જેથી આજે નગરજનો છે ખૂબ જ પરેશાન થઈ ગયા છે। હવે વારે ઘડી આ જ જગ્યા ઉપર મહિના 2 મહિના પહેલા એક અકસ્માતમાં વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। 1.5 કલાક જેવો થઈ ગયો છે। 1.5 કલાકથી આ પરિસ્થિતિ ચાલુ છે ને ખૂબ જ મહેનત કરી રહ્યા છે। ડ્રાઈવરનો પગ ફસી ગયો છે અંદર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।